ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 100% પરિણામ સાથે રંગમ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ મારી બાજી। રંગમ એજ્યુકેશનની સ્થાપના 2006માં થઈ, જેમાં અત્યારે સતત 21 વર્ષથી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં આવી રહી છે। ધોરણ 6 થી 12 કોમર્સ અને આર્ટ્સના રેગ્યુલર ટ્યુશન ક્લાસમાં વિષય નિષ્ણાત શિક્ષકની ટીમ દ્વારા ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે અને કારકિર્દી ઘડતર માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે। માટે જ સરસપુર વિસ્તારમાં આવેલી વાલી અને વિદ્યાર્થીઓની લોકપ્રિય સંસ્થા બની ચૂકી છે, જેની સાથે 5000થી વધુ વાલી અને વિદ્યાર્થીઓનો ભરોસો કાયમ રહ્યો છે। પરિણામની વાત કરીએ તો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 100% પરિણામ સાથે રંગમ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। ધોરણ 12 કોમર્સમાં સર્વાધિક 95.45 PR લઈને પલ પંચાલ અને ધોરણ 10માં 95.26 PR સાથે પ્રિયા પટનીએ સંસ્થાનું નામ રોશન કર્યું છે। સાથે 90 PR થી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી નથી। આ બધાના પાયામાં રંગમ એજ્યુકેશનના સ્થાપક તેજસ શર્મા સાહેબનું 27 વર્ષનું શૈક્ષણિક ક્ષેત્રે અનુભવ અને માર્ગદર્શન રહેલ છે, જેના થકી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ઉચ્ચતમ ધ્યેય સુધી પહોંચી શકે। મારું નામ ક્રિશ્ચન નામી સિલવાન્સભાઈ છે। હું 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી। કેવી એક્ઝામ ગઈ અને શું મહેનત પડી આ વખતે? એક્ઝામ સારી ગઈ અને મહેનત તો બહુ જ પડી, પણ તેજસ સરની ટીમ પહેલાંથી જ અમારી સાથે હતી। તેમના નિષ્ણાતો સર્વ અમારી સાથે હતા। રંગમ એજ્યુકેશનમાં કેટલા સમયથી અભ્યાસ કરો છો? ભવિષ્યમાં શું બનવાની આશા રાખો છો? રંગમ એજ્યુકેશનમાં હાલ 12માં જ એડમિશન લીધું છે અને આગળ જઈને BBA કરવાની ઈચ્છા છે। શું મેસેજ જશે બીજા વિદ્યાર્થીઓ માટે આપના તરફથી? કે રંગમ એજ્યુકેશન બેસ્ટ છે, તેની ટીમ બી બેસ્ટ છે, તેના સર્વ સરો પણ બેસ્ટ છે। તે અમારા માટે સર્વ રાત દિવસ તૈયાર રહે છે અને તે વીકલી ટેસ્ટ ને બધું બી કરે છે। મારું નામ શેખ સાહેદ હુસેન છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। કેવી રીતના એક્ઝામ ગઈ, શું મહેનત પડી અને ભવિષ્યમાં શું બનવાનો વિચાર છે? એક્ઝામ તો સારી ગઈ હતી, કેમ કે તેજસ સર સાથે હતા અને દિવાળી પછી 2 મહિનામાં તેજસ સરે ખૂબ મહેનત કરાઈ હતી અને આગળ જઈને હવે એન્જિનિયર બનવાનું સપનું છે। કેવી રીતના પરિવારનો સાથ સપોર્ટ થયો છે? પરિવારનો સારો સપોર્ટ હતો અને તેજસ સરનો સપોર્ટ હતો। અભ્યાસ સમયે કેટલા કલાક મોબાઈલનો ઉપયોગ કરતા હતા અને આગળ શું ભવિષ્યમાં શું બનવાની ગણતરી છે? અભ્યાસ સમયે તો મોબાઈલ 5 થી 6 કલાક યુઝ કરતો હતો। તેજસ શર્મા છે અને રંગમ એજ્યુકેશન નામની સંસ્થા હું ચલાવું છું। સર, કઈ રીતના રંગમ એજ્યુકેશનની સ્થાપના થઈ અને કેટલા સ્ટુડન્ટ હાલના તારીખમાં આપણે અભ્યાસ કરે છે? આમ જોવા જઈએ તો 1999ના વર્ષથી જ હું શૈક્ષણિક કામગીરી સાથે જોડાયેલો છું। વ્યક્તિગત ટ્યુશન, પર્સનલ ટ્યુશન્સ કરતાં 2006ના વર્ષમાં મેં રંગમ એજ્યુકેશન નામની સંસ્થાની સ્થાપના કરી, જે આજે તેના 21મા વર્ષમાં કાર્ય કરી રહી છે। શું મેસેજ જતા હોય છે સ્ટુડન્ટને એક્ઝામ વખતે અને કેવી રીતના મહેનત વધી જતી હોય છે આપની? એક્ઝામ્સ જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીની સાથે સાથે વાલીઓનું પણ ઘણી વખત પ્રેશર વધી જતું હોય છે। વિદ્યાર્થીને આખું વર્ષ મેં મહેનત કરી હોય છે, તે મહેનતનું 3 કલાકની અંદર કેવી રીતે એને ફળ મળે અને કેવી રીતે તે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તે માટેનું પ્રોત્સાહન, તે માટેનું માર્ગદર્શન અને તે માટેની સંપૂર્ણ તૈયારી અમારા દ્વારા કરાવવામાં આવે છે। લગભગ પરીક્ષાના પહેલાં 2 મહિના અમે વિદ્યાર્થીઓને દરેક વિષયના 10 થી 15 પેપરો લખવાની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને ત્યારબાદ એમને પરીક્ષા આપવા માટે મોકલીએ છીએ, જેથી પરીક્ષાનો કોઈ ભય રહે નહીં।